श्रीमद जयसिंह बापा कैसेट नंबर 26 तारंगा टेम्पल तारीख 6/10/1976। अब दुखी से तो बाहर ना मिलता। आप स्वभाव आप स्वभाव देव नहीं आगे चेतन के देश आपको करो आत्मा से वो परमात्मा को आत्मा से नहीं पहुंचा। आप स्वभाव में अब दूर सदा मगन में लेना એટલે आज मन है ये आपने परनी आशा में करे एलोनी आशा से करे पर परनी आशा सुर અને એની વિવેકતા તો હું ચેતનાઓ જીવ છું ને મારું સ્વરૂપ શિવ છે પરમાત્મા તો જીવન જીવવાની થિયરી આત્મા આ ક્રમગામાં આપણે રાજ્ય છે પરગામાં આ રાજ્ય છે આપણા બધા જે અત્યારે આપની માં છે એ દેહ આપણા ધાતુ છે ખરો પણ આ દેહના ધર્મ નથી આ એના ધર્મ છે આપણામાં ચૈતન્ય આત્મા દેહ છે બ્રહ્મ સ્વરૂપ ભગવાન અનંત જ્ઞાનનો ધણી મહાવીરનું જ્ઞાન એ જ્ઞાન તમારા આત્મામાં કરી દે એ આત્મા દેહ આપણા અંતઃકરણમાં હર હંમેશ રહેશે અને શ્રીમદ ભગવાન પરમાણુ કેટલા શેકો છે છ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન આપણી ઇન્દ્રિયો છે કોષ ઇન્દ્રિયના વિષયો છે અને ભાન આત્માનું આવો આત્મા તમારા શું આત્મા દેહ ચેતન છે અનંત જ્ઞાનનો ધણી છે સ્વરૂપે પરમાત્મા કહેવાય છે એ આત્મા અંતઃકરણમાં તો હર કાળમાં માટે એ આત્માના ધર્મની વાતો છે શરીરના ધર્મો જે જે ખાતામાં જો ઉતરાવો ભાઈ હોય બાઈ હોય નાના હોય મોટા હોય એનો કોઈ કાપા કૂપો નથી પણ આવો આપણા અંતરમાં આત્મા દેહ છે ચેતન અનાહારી જે આ બધાનું જોનાર જોણનાર હમણાર વિચાર કરનાર ચૈતન્ય દેહ છે બસ બીજી કડી કઈ देह न जाने तेहने आत्मा से आपको देह न जाने तेहने जाने न इंद्रिय प्राण पर आत्मा नी सत्ता वाले ते प्रवृत्ति जो आप पूछा था ये थी है डर तुम्हारा दृष्टा जो चैतन्य भगवान ब्रह्म स्वरूप आत्मा से परमात्मा इन्हीं सत्ता वाला आप देह न जाने तेहने આપણે હું બોલું છું એ આ લાઉડ સ્પીકર જોવા તાર દેહ છે શું છે આવું છે તાર હું આ બેઠો છું સિંહાસન પર આ સિંહાસન જોવા આપણે હું બેઠું છું ને ઓળખા તાર બે આસનમાં આપણે આવ્યા છીએ પૂજારી એ આપણને ઓળખે બે આસર આપણને ઓળખા ભલે 2 લાખ 5 લાખ 10 લાખ કરોડ નું છે ડેરાસર પણ આપણને ઓળખા કારણ હર હંમેશ આપણા આ દેહ છે એ આવું બિલકુલ જળ છે એ જ્ઞાન ગણે અને આત્મા સ્વરૂપ ભગવાન છે જ્ઞાન દેહ એ જ્ઞાન ગણે ને કોઈ જ્ઞાન ગણે ના આત્મા સ્વરૂપ ભગવાન છે જ્ઞાન ગણે બરાબર આમ જોણા છે કોણ તો આ સર્વોપરી દ્રષ્ટા છે આત્મા દેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન અનંત જ્ઞાન નો ધણી એવો આત્મા છે એને આપણે ભૂલી જાય છે આપણી બુદ્ધિ મૂકી છે દેહ બુદ્ધિ થઈ ગઈ છે દેહ એવું થોડા ઠરો અને આ બધાનો કષાયના ભાવ સમાવો આત્મિક ભાવ જાગૃત ચૈતન્ય ત્રણેય માત્રમાં ઘટઘટમાં એવું ચૈતન્ય દેવ છે બ્રહ્મ સ્વરૂપ ભગવાન જે ભગવાનની તું ભક્તિ માગે છે એવું ધ્રુવલોકમાં નથી
પણ તારી આજુબાજુ તારા રોમે રોમમાં ગડગડમાં સતચિતાનંદાઓ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે. આ ભાવ તારો થયો તો તારા મનની ગતિ રોકાઈ જાય. મન પણ શાંત થઈ જાય. રાગ અને રીસા આ ભાઈ બધી ગાયું કરો એ સોળા તો તુમ જગત કા ઈશા. ભગવાન તમારાથી કેટલા જેટલા છે? ભગવાન તમારાથી કેટલા જેટલા યાદ રાખજો. રાગ અને રીસા એ સોળા તો તમે જગતના ઈશા. આ તમે આત્મા સ્વરૂપ યાદ કરજો. આવો આત્મા તમારા તમારા આદિ અનાદિનો છે. તમે ન માનતા આજકાલના હો. આવા ઘણા દે ઘણો ઘર ઘણો કોમ ઘણો નામ ઘણો રૂપ ઘણા સંસાર મેળ્યા ઘણો સ્તર મેળ્યો. આવો આત્મા દેવ મન અને ઇન્દ્રિયોના વિલાસમાં આ પરણાભામાં ફરે જાય. એના નામના રૂપના ભાવ ઇન્દ્રિય નાશ પર શું બળ નથી. એ મોટા પુરુષે આપણને પ્રસાદ દીધો છે. કહું કોણ શું ક્યાંથી થયો શું સ્વરૂપ મારું ખરું કોના સંબંધે વગડા કે રાખું કે પડું. હું કોણ શું ક્યાંથી થયો શું સ્વરૂપ મારું ખરું કોના સંબંધે વગડા કે રાખું કે પડું. આપણે આખા વિશ્વને જાણવાનો અભ્યાસ કર્યો છે. પુરુષાર્થ કર્યા છે બધા. દેવલોકમાં જવાના ઇન્દ્રલોકમાં જવાના બધા. પણ આ પણ હું છે એ ખ્યાલ નથી. કેટલા છે? પણ આ તત્વ તમારી નજીકમાં નજીક ઘણું નજીક અંતરનો સફો તમારો દેવ હાથ કરતો પાડે. અને બીજી ગાથામાં કૃપા સમજાય છે. મોક્ષ આપણે કરીએ છીએ મોક્ષ ઓમ નથી. મોક્ષ શું થાય છે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કેટલો કોમ બતાવ્યો? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પાનાએ માનંત છે બાખ્યો દિન નિર્દોષ. આ તો ઘણી ઓછી મજૂરી બતાવી. વેપારો છે એટલે તમે ભગવાન જો તમારે એ રસ્તો પ્રાપ્ત કરવો હોય તો એ પૂરું પરિચય થાય છે ભગવાન જોડે. જે તમે મહાવીર છો જે તમે સર્વજ્ઞ છો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરવે નમઃ. એ સ્વરૂપ બોલે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ. આ જ્ઞાનીઓ નથી. સર્વજ્ઞ સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ. આવું જે સર્વજ્ઞ જ્ઞાનના ધણીતા એ સ્વમુખ જ્ઞાન સહિત મન રહિત ભૂમિમાં રહી આત્મા સ્વરૂપમાં રહીને આવવાનું બોલેલા. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પાનાયમાં અનંત છે ભાસુ દિન નિર્દોષ. આ વાણી પર જો તમને ઈચ્છા ન હોય પણ હજી તમારે બીજા જો ભગવાન રાખવા હોય તો તમારો પ્રેમ ખાલી છે. અને જો ખરેખર આ વાણી હોય તો તમે હૃદયમાં ખૂબ થયો. તમે મને ઓળખો સ્વચ્છંદ હું મોક્ષ હું. બસ બીજી એક કહી શકા થાય. બીજી શંકા થાય તો આત્મા નહીં અવિનાશ. દેહ યોગથી ઉપજ દેહ વિયોગે નાશ. બીજી શંકા થાય તો આત્મા નહીં અવિનાશ.
દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ, શંકાનો કરનાર તે અસરજ એ અમાપ. શંકાનો કરનાર શું? આત્માની શંકા કરે આત્મા પોત આપ, શંકાનો કરનાર તે અસરજ એ અમાપ. આત્મા આ શંકા કરે છે કે આત્મા છે, મોક્ષ તમારાથી વેગળો નથી, ઘણું ટુકડું, આ બધું વેગળું છે. ભગવાન તમારાથી ઘણા ટુકડા છે. શું કહે? ભગવાનથી જ આપણે દાલ ચાલે, એ ન હોય તો નડીએ તો ભરાય. શું કહે? બિલકુલ જળ સવાર મોથા લઈને ફરો તો એકને સારું પાડવા જોઈએ. આ છે આ બધો. અને એક જણ 4 જણા ઉપર ના જોઈ, એક જણ ઉપાડવું એવા છે કરુણો બનેલો અડિય તો ભરાય. તો આવો પ્રગટ ચેતન દેવ આપણા અંતઃકરણમાં કાયમ કાયમ જોનાર. જો બીજી ગાથા બતાવી શકે પ્રભુ. સંસાર કરો છો, પણ સંસાર એ હું છે. ભગવાન શોખ જતા રહેશે આ તો મને બનાવી. ભગવાન ઉદ્રલોકમાં જતા હતા તો પછી તમારું ગણી કોણ? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. સમજાય? ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. બીજું, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિકાર અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ વાતો જોતા મોક્ષ ઘણું ટૂંકું કર્યું. બીજી વાત એવી ગણિત કોને કહી છે? સહેજાત્મ સુખ. સમજે તો હેત છે, ન સમજે તો કરતા નહીં. કારણ તમે એટલું તો નક્કી કરો, ખરેખર દેહ એ જળ છે અને તમારા ચેતન આત્મા દેવ છે. તમે આત્મા છો, આટલું લખી રાખો તો ભૂલ નીકળાય. ભગવાન તમારી ભૂમિ તમે જમાના ઉઠ્યા છો એ ભગવાન નથી. આ જાળું ક્યાં છે? એ જેમ જમીનમાં આવી જશે એમ તમારી જે ઉત્પત્તિ છે ને તમારું જે મૂળ છે એવું વાદળ તો પરમાત્મા કરવાનું. તમે તમારે ઓળખો, તમે મનમાની રાખો, તમે જે આત્મા છો એટલે તમે ઓળખો, એટલે ભગવાનનો પત્તો લાગી જાય, તમે મટી જાઓ. તમારી જે ગ્રંથિ તમારા આપણાની ભાષા છે, હું કરે છે, હું કરાવે છે બધે, પણ તમારો ચેતન જે દેવ છે એ દેવના ઉપર તમારી દ્રષ્ટિ આવી તમે જેને ખોળો છે ભગવાન પદ ઘણું ટુકડું. તમે શંકામાં ન કરો, તમે નિર્મળ છો, તમે આત્મા શ્રદ્ધા છો, આત્મા વિશ્વાસ રાખો. દેહ એ તમે ખરેખર નથી, ચોક્કસપણે નથી. દેહ એક તમારું સાધન છે. કેવું? જળ અને પડવું બનેલું છે. અનુભવ ન કરો. તમે થોડા ઠરો નિર્મળ થો, નિર્ભય દ્રષ્ટિ રાખો. અરે કૃપાળ જેવી એક ગાથા કહી છે. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાર. અહંભાવ છે એ જે નિમિત્ત છે સંસાર રસવાનું. અહંભાવ છે એ સંસાર રસવાનું બીજ છે. આ ધર્મનું પગથિયું કહ્યું છે. તો આ અહંભાવ ટાળી અને આત્મા જે ચેતન છે ચેતનના ભાવ કરાવે તો એ ક્ષમતાની ભૂમિમાં એમાં આ બધાનો આત્મા છે એ ભાવ કરાવો તો ક્ષમતાની ભૂમિમાં આવે. જો તમે આત્મા છે એટલું નક્કી કરો તો ઘણી ભક્તિ ટૂંકી ગઈ. આ બધાનું
ચેતન આત્મા છે, દેહ એક તમે નથી. દેહ એક તમારું વસ્ત્ર છે, પૂર્વજન્મની વાસનાનું બનેલું પોજરું છે, અને હાલ મટી જાય. પણ આ ગણેલા જન્મના તમે કરુણા છો. અત્યારે તમે પહાડ છે, તમે જાણતા હો તમે કાયમના કચ્છી આવી કેટલા આ વન પેલા હા નો આ મહેમાન આવેલા છે તમે નો આ દેહનો જે પરિચય છે ખરેખર દેહનો આશ્રય ના દાદા ખાતે મોટી મોટી ભૂલ ખાઈ જાય. બાજુ મળેલો છે એક પોપટભાઈ કરીને હતો, શેષનો છોકરો રખ્યા. આ 2 સાધન થયા, આખું જીવનની કમાઈ આ 2-3 ના ગાળામાં આવડી લઈ દીધું દૂધ નાખી. જો આ ખ્યાલ કરજો સંગ હું કરે કૃપાળદેવ કહ્યું છે કે આવો અજ્ઞાન આત્મા દેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે, સંગ ના દોષથી આવરણ થઈ જાય. કેવું આવરણ? આત્માના દેવ બુદ્ધિ થઈ જાય. આ દેવ બહાર કાઢવા માટે જ્ઞાનનો મોટામાં મોટી આવશ્યકતા છે. તમે નિર્મળ છો. આ કૃપાળદેવ દેવાની આ વાણી છે. કશુદ્ધ બામુજમો નથી નથી સર્વ તુજરું. શુદ્ધ બામુજમો નથી નથી સર્વ તુજરું. હેનારું તું કે પરમાત્મા આ ભગવાનની કીધી. પેલા હે પ્રભુ કહ્યું, હે પ્રભુ શું કહું દીનાનાથ દયા. હું તો દોષ અનંતનું અહંભાવ જે હું ગણાય છે એ દોષનું ઘર જવામાં સંસાર ના. આ અહંભાવની ગ્રંથિ તૂટી જાય એનો સૂક્ષ્મ દેહ રહે, પણ એનો સ્થૂલ દેહ રહે છે કપડા જેવું, અને આત્મા દેહ રહે જે અખંડ જ્યોતિ છે સ્વરૂપ પરમાત્મા. સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરાજી. એ સ્વરૂપની જીવન એક બાજુ સ્વરૂપ રહે ને એક બાજુ આ સ્થૂલ દેહ વસલો સૂક્ષ્મ દેહ રહે તૂટી. શું થાય? આ જે અહંકારની ગ્રંથિ થાય એના આદિ સંસાર છે. અહંકાર હોય એનો સંસાર લઈ ન પડે. અહંકાર જેનો જો એનો આગળ ભાગ સંસાર તો તૂટી. કોઈ કે સિરતી જો તો એના પાસે સાધન નથી, એમ જ પકડે. આ અહંકાર છે હું અહંભાવ હું છું કે પરમાત્માથી જુદો. આ ગ્રંથિ તૂટી ગઈ. આ ગ્રંથિ જે છે આત્મામાં આવ્યો. આત્મા તો અખંડ આકાર છે, અનંત જ્ઞાનનો ધણી છે, સ્વરૂપ છે, પરમાત્મા છે, વિતરાગ છે. તાર દેહ તો જળ છે. તો મન તો જું તો આ મન જેવું નહીં થોડું કેટલું વ્યવહાર તો જ્ઞાનીઓની અવસ્થા જો તમે હૃદયપૂર્વક વિચારપૂર્વક મહાપુરુષોના બોધનો તમે વિચાર કરો તો તમારી ગ્રંથિ ભેદાઈ જાય. તમે બધા આત્મા છો. આ હું દેહથી માનો એ તો ઝેર છે, એ ભગવાનનો માર્ગ નથી. ભગવાનના માર્ગે જવું હોય તો ઘણા નિર્મળ થો. જો આ કૃપાળદેવની હોય છે એ જૂઠું બોલે નથી સર્વ તુજરું નથી લઘુતા કે દિનતા. લઘુતા એમ કહેવાય. લઘુતા દાસ ભાવ દિનતા એટલે પરમાત્માની ભૂખ પ્યાસ. હે પરમાત્મા તું મારા અંતરમાં છે. હે સ્વરૂપ, હે અનંત જ્ઞાનના ધણી, હે મહાવીર જ્ઞાનના જ્ઞાન ધરાવનાર આત્માદેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન તારાથી વંચિત બાહ્ય કરું. આ દિનતા નથી, મારી પ્યાસ જાગી નથી, સુજાગ્ય નથી, જાગૃતિ નથી, પરના વિલાસમાં ફર્યું જાય છે, કર્મના પરના ભાવમાં ફર્યું જાય છે. આત્મા સ્વરૂપ જે અમર જ્યોતિ, જે અમરલોકનું સુખ કે જે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાનને તમે થોડા સ્થિર દ્રષ્ટિથી વિચારો તો હું જીધો જેમાં આવું તમે હું જીધો છો એમ આત્મા સ્વરૂપમાં ડૂબી જાય. ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે.
રામકૃષ્ણ પરમહંસનું વાક્ય છે. ડૂબ ડૂબ મન ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. અસા નોબી ગાડા ને કે આપ સ્વભાવમાં અબદુ સદા મગન મોરીના મન તમારો મળેલો ચેતન દેવ જાગે અને આત્મા સન્મુખ વર્તી થાય. આર્થિક વર્તી તમારું મન આત્માના મગ્ન થઈ જાય. કોઈ ક્યાંક ઘોડા જેવું થઈ જાય કે ના એ જ ડાયો કહેવાય. એ નથી, એ બધા ઘોડા છે. તમારો બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે એ ના તમારા અંતઃકરણમાં કાયમ રહેશે 24 કલાક. જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવાના થાય ન કેમે ભણ. રાતી સપ મુલાકાત ને તો તમને હાલમાં બધી પરિસ્થિતિ કે છે આવડા તા અને કોઈ હું કરી છું કે હું સાંભળેલું છું તો બધો તારે હાજર કરજે. સમય કોણ સાવતો હતા હું યંત્ર આ બધું કરવું હોય તો ખારું સાધન જોયે છે. આ મુશ્કેલ હતા, આ સંસ્કાર મુશ્કેલ હતા. કોઈ પછી પસાવર હો ભાડ્યું હોય પેલું ના આજે વિચાર કરતો તૈયાર. હવે એ તો તળાવ થઈ ગયો, આ ગોમ હોય એ તળાવ થઈ ગયો. પણ આ યાદ કરે તો બધું તારે એના પર કરે છે. તારે રાતે સપનું લાગે એટલે સૂર્ય ચંદ્ર ભૂમિ બધા મોનવી મકાનો આ બધું સાથે જ ખર્ચ કરે છે. જાગો તો રાજસ્થાન ધારી હોય છે તો આ શું છે તમારા આ વિચાર કરજો. ભગવાન પ્રાપ્ત કરવા હોય તો પત્તો મેળવજો. તમે કોણ છો અને પરમાત્મા તત્વ શું છે એ હમ જીન પર પુરુષાર્થ કરો. જો તમને તમે ઓળખતા નથી, પરમાત્મા તો દાખલ કરો ના ઓળખો તો ભક્તિ સેવી પર સેવી કહેવાય. તમે તમને ઓળખો છો? ઓળખો છો? હે ઓળખો છો? કદી ભગવાન મળે તો ઓળખો? હે કદી ભગવાન મળે તો તમે મને ઘણા હા મળે છે. મને કેમ ભાઈ જશો ભાઈ ઘેર છે એવું કેમ ના ભાઈ મને હો કેમ ભાઈ જશો ભાઈ ઘેર છે હું કેમ ના ભાઈ એટલું કુવો જલા કુવો જતો હું ઘણી બાઈઓ કે ભાઈ શું અરે બાલજી ઘેર છે એટલે હું કેમ ના ભાઈ નથી ઘેર તાર કદી તો મને ભગવાન મળે અને તમારો ઓમ થઈ જાય તો ઓળખ્યા ને તમે શું કર્યો? જો તમે ઓળખતા નહીં અને કદી ભગવાન મળ્યા અને તમને સરનામું પૂછી કે ભાઈ તું કોણ છે, તમારે પૂછી કે ભાઈ તું કોણ છે તો તમે શું સરનામું આલો? ભગવાન ઓળખતા નથી તમે શું સરનામું આલો? તમે પૂછો તમને ભગવાન કરી હા મળ્યા અને પૂછ્યું કે તમે કોણ છો તો હું સરનામું આવ્યો? હું આ વાત નથી કહેતો, વસીને આ ઘણો વિચાર માંગે છે. આપણા જીવનની આ શ્લોક આવે છે કર્મમાં મરી જા, ભક્તિ ઓગરી ભક્તિ કર્યામાં તૂટી જા પણ પત્તો નથી લાગતો. તને વિચાર કરો તમે કોણ છો એ અને પરમાત્મા તત્વ શું છે, શું છે સંપત્તો નથી લાગતું. મનખા જેવનો અવતાર તો અડધો ઈશ્વરનો અવતાર ગણાય છે. તાર ભૂલ છો છે હવે કે છે કીડી રીતે કોઈ રોજી બધામાં આત્મા છે પેલા નક્કી છે કે ભગવાન કોઈ છે હવે ઘાટી ગયા તાર તમે અંતઃકરણમાં નિત્ય આત્મા છે ખરો છું. અધડી ભક્તિથી કર્મક્ષય નહીં થાય અને હુકા જ્ઞાનથી લુલા જ્ઞાનથી મોક્ષ નહીં થાય. આત્માના જ્ઞાન વગરની ભક્તિ એ અધડી ભક્તિ છે. અનંતકાળ કર્યા કરો, વટાઈ ખાઓ, કોની પણ દાળ કોઈ બંગલા મહેલ માર્યો મોર ઇન્દ્ર પદરિયા યોમરહી કર્મના ને પાછા કરવા છે લેતા છે. અને આત્માનું જ્ઞાન કોરું કટકટ કર્યો
અને જો પરમાત્માની ભક્તિ રડાવવાની હોય તો એક અંશ છોડતો હોય તો મને ફાયદો નહીં થાય. ઉડતા વિકાસ થઈ જાઓ, અધોગતિ જાઓ. મુખથી જ્ઞાન કથા અને અંતર છૂટો ના મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો ધ્રુવ. જ્ઞાન દશા પામ્યો નહીં સાધન દશા ન કોણ પામા તેનો સંગ જે તે ઉડે બળમય. જ્ઞાન દશા પામ્યો નહીં સાધન દશા ન કોણ પામા તેનો સંગ જે તે ઉડે બળમય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવો નોય નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન તજવો કોઈ. આ અનંત 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 કેવળ જ્ઞાન હોય તો તમારે ભગવાન બીજા જો આવે તો તેમ બગાડવાનું આમાં કશું કારણ નથી. અને જો ખરેખર આ પરમાત્માનો બોલવા તો જીવનમાં હાર્દિક કરજો. જીવન ખરીદાય સત્પુરુષને મળ્યા પછી નવો અવતાર થાય. જે જીવ સત્પુરુષને ન મળ્યો હોય ત્યાં સુધી પહેલાનું જે જીવન એ પશુ જીવન, પશુ જીવન. તારે સત્પુરુષને મળ્યા પછી જે જીવન એ નવો અવતાર. શું અવતાર? નવું ગોત્ર બંધાય, નવું કુટુંબ બંધાય. શું? મહાવીર ભગવાનનું ગોત્ર બંધાય. જીવ છો શેવો નામ અને રૂપ. આ રોગ તો કવર ખોલી નાખ્યું. આત્મા છો, એનું સ્વરૂપ પરમાત્મા છો. પેલા ઘર ગોમ મા બાપ કટમ પરિવાર આ રોગ ફેર્યા કરતો સ્વભાવ સુફાના ધંધા એટલે પરુ ફેર્યા ફેર નટનો શિરો નટ ફેરે પરુના પ્રવાહમાં ભવ પરિણામમાં તાળ્યા. પણ સત્પુરુષને મળ્યા તામથી જીવનો નવો અવતાર થાય. શું? ચેતન જે જીવ શુદ્ધ સ્વરૂપ અવિનાશી એના અંશ ગણી શકાય. સ્વરૂપ પરમાત્મા તો એવા એના પરમપિતા પરમાત્માના બોધમાં જે સ્થિર થાય એ ખરેખર પરમાત્માનું જાણ કરે. જે આત્મામાં આવે એ ક્ષમતાની મળે, ક્ષમતાનું ભંગ ન થાય. અને એના યથાયોગ પણ આ પરમાત્માનું જાણ થાય. પણ ક્ષમતામાં ન હોય એ પરમાત્માનું જાણ સિદ્ધ કરે. આત્મા સર જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દોર માલિક ખેલે એવો જે ચેતન નિરાહારી અવિનાશી 8 પગનું એસોસિએશન આત્મા છે. આ શેરી તમારી આ શબ્દ તમે આત્મા માનો છો ને ભક્તિ કરો. ભક્તિ હે ને તો કવર ખોલો, કવર ખોલો. આ મોટા પુરુષોની મોટામાં મોટી શંકા છે કા દેહની ગ્રંથિમાં અનંતકાળથી ફરી ગયા. છૂટે દેહા જાત તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરણ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ આનંદ દર્શન જ્ઞાન તું અજ્ઞાબાદ. આ શબ્દનો ઉતારી ગયો. ભક્તિ ભક્તિ તમે તમારું આંખને ભક્તિ ભક્તિ તો મનોથી આવે. જો તમે આત્મામાં આવો તમારા રોમ રોમ લાગી ઉઠી નવો અવતાર છે. ભગવાન તમારી પાસે છે. તમારા પરમ પિતા એ તમને જો તમે જો જેમ છોકરું એની માર બાળક એની વાત છોકરા બાળક ને ગાય વાસણ બાળક જંગલમાં કરવા જાય છે પણ વાસણ બાળક વાસણીની માન બાળક તો એ બધા ઘરમાં હો પણ કશું નહીં. અને તમારો આત્મા છે આત્મામાં હો ત્યાં તમારું મારું કનેક્શન લઈ લે એકાગ્ર કરી આવરણ તૂટી એકાગ્ર કરે. આ પડદો છે તૂટી જાય. મનનો પડદો આ સૂક્ષ્મ દેહ પ્રત્યે જે હું સ્વરાજ રહ્યો. સ્થૂલ દેહ બાપનો પોઈન્ટ કર્યો. સ્થૂલ દેહ નિર્ગાળી છે વસ્ત્ર જેવું ગાભા જેવું. પણ મુખ્ય વિકારનું કારણ સૂક્ષ્મ દેહ છે.
આત્મા બોલ જાડી જાગૃતિમાં હે તારે આ મળતું છે, આ આવડતું છે, ક્ષીણ થર, નિર્મળ થર, નિર્ગત થર, સદગુણ ધારણ, સત્તા આત્મિક ભાવ પેદા કર. આપણા અંતરમાં આત્મા જે છે એ ભાવ જાગે તત્વમાં જે કરે હેઠું આ અવિનાશી પરમાત્મા છે. આત્માનો જે કરે તો મનની વૃત્તિ લીધી તમારો આત્માના સ્મરણમાં મનનું ઉપસ્થિત થવું જોઈએ. આત્માનું ભાન બોલવાથી આત્માના ભાવ જાગૃત કરી આત્માનું સ્મરણ, આત્માનો લક્ષ્ય, આત્માના ગુણો, આત્માની જાગૃતિ આ ભાવ થવાથી જ મન તૂટી જાય. મન લપણ મન છે આ સૂક્ષ્મ આપે અને પેલા પછી વાત કરી કસ્તુલા સૂક્ષ્મ તેરો ભેદા જણાયો, સ્થૂલા સૂક્ષ્મ તેરો ભેદા જણાયો, સતમાં કાળ દેખાયો, અનુભવ મારા મોરે આવ્યો. કેટલા આ ભગવાનનો પત્તો શું લાગે છે જોજો. આ જીવ ઠરાઈને આ હમ રૂપિયા મારી મમતા મારી સ્થૂલા સૂક્ષ્મ તેરો ભેદા જણાયો, સકળ મોળ દેખાયો, અનુભવ મારા મોરે આવ્યો, દૂર ગણ્યો તો બીતો દેવારો. આત્મામાં તો ત્રીજું નેત્ર શું આ તો સ્વભાવ વ્યવહાર કરવાનું પણ મત ચેતન જે દેવ છે આત્મા આત્મા ભાવ કરે જાગી ઉઠે જબરદસ્તી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા વડા આત્મા દેખાય. આ ત્રીજું નેત્ર શું જ્ઞાન આત્માનું આત્માની જાગૃતિ આવે તો બધા દાખવી શીપમાં મોટી પાક એટલે શીપના હાથ આપી જાય. કારણ તમારું ચેતન જે દેવ છે આત્મા આત્માના ભાવ ઉપરાય, ચેતન ચેતનના ભાવ ઉપરાય, સૌદ લોકમાં કોઈ હોય. અત્યારે તમારું જે ચેતન દેવ છે આત્મા છે કોઈનું બધું આ મંદિરમાં આપણા છીએ સૂચા છે બધેલા નથી. હવે દીકરા ઈચ્છા તો ના બાકી બધેલા નથી. કારણ તમારો આત્મા છે પૂર્વક્રમના વાસના લઈ તમારા દેહ બનાવ્યું. આત્મા દેહ સાત ચેતનની જાત જુદી. ચેતન ત્રણ કાળમાં જળનો જળ ત્રણ કાળમાં ચેતન. આવો શુદ્ધ સ્વરૂપ આત્મા દેહ બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા હે તારા મીઠા કસાયનું ક્લેશનું ભરેલું પરનું બનેલું પરમાં વઢીનારું નતું ચૂસે ઘણા દુઃખનું ઘર છે. આ તો તમારા કોઈ અથાગ પુરુષ તમારો બોલ લાગે છે સુખ લાગે નતા આ સુખ બે બદલવું શરીર શરીર ઇમામ છું તમારા દેવની ગણા હે તો થાય સુખ લોકનું સુખ અનુભવ ચાલ તમારું ચેતન આત્મા દેવ બ્રહ્મ ભગવાન અનુભવ તમારો આત્મા અનુભવમાં પતા બધા કસાયો શાંતિ રાગ અને ગુરી આત્મા સ્વરૂપમાં હે મગ્નતા રહે બધામાં દેવનું કુદરત રહે સૌમાં સમદ્રષ્ટિ રહેતા સમદર્શી પુરુષ એ કહેવાય. એવા સમદર્શીના પુરુષના યોગમાં રહીને સત્સંગ કરવું ન તો સત્સંગ કરવાનું. સમદર્શી પુરુષના સંગમાં રહી અને જે સત્સંગ કરે એ દિલની કશાયો બંધ પડી જાય, મમતા મટી જાય, દેહનો અભિમાન થઈ જાય, ગ્રંથ ગ્રંથિઓ તૂટી જાય. આત્મા અભેદ અછેદ અખંડ અજર અમર અવિનાશી હરિહર સ્વરૂપ પરમાત્મા એ એકાગ્રતા નિશંકતા આવી જાય. નિશંક હોય નિર્દેહવારે સુખ સાગર દેવા નિશંક હોય
निर्गुण हुआ रे सुख सागर डेरा। આત્મામાં નિષ્ઠતા હે તો એટલી નિર્ભયતા કે ભય સચ શેનો ભય? આત્માને સુખ હતું એટલું ભય. અને ચેતન જે આત્મા જે છે ચેતન ચેતનના ભાવ કરાવે તો શ્રીમદ ભગવાનની વાત કે છે આત્મા ભાવના ભાવ તો તીવ્ર છેલ્લું આત્મજ્ઞાની મેં સમજ કરો છો કે આત્મા ભાવના ભાવ તો તીવ્ર જ્ઞાન અને ક્રિયા કરો તો આ ભાવ લાગે. ભાવી ભાવના ભાવીએ એના આત્મા ભાવી બીજે ધન ભાવી કોઈ 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 મદદરૂપ થો, કોઈને હિતરાય થો, હિત કરતા ભાવ થો, આત્મા ભાવ કરો. વિવેક જાગૃત થયા તો જેમ જમીનમાં ખેડૂતનું ધન પાસે એમ આ બધા દેવોમાં તમને દેવ પાસે જે ભગવાનની ભક્તિ ના મન વસન ક્રમથી તમારી 8 થી દિનચર્યા થઈ જાય. જે ભગવાન તમે ધ્રુવરૂપમાં સિદ્ધ લોકોમાં માગો છો એ ભગવાન તમારા ભક્તિ. આ બધા ક્રમ ક્ષય કરીને અક્ષય પર ગુરુ સ્વરૂપ પરમાત્મા સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમોત્રાદી આત્મસ્વરૂપ સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી નમો વિતરારી આત્મા સ્વરૂપ અમર શક્તિ. તમે કરતા જ થઈ જાઓ. અકર્તાના ધર્મ થયો કરતા થયો નથી. ભોક્તા કર્મનો વિભાવ વર્તે ગતિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાં દાસુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારું અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ. સકલ માર્ગી પણ કેવું છે અજરામર વિનાશની દેહાતી સ્વરૂપ. તમે મોટા જ્ઞાનતર નથી જાઓ, મેં ઢકડા જ્ઞાનતર તમે નિર્મળ થઈ જાઓ, તમે દાસ્યો થઈ જાઓ, બધાનો દેશ પૂજા કરતા થઈ જાઓ, તમે આવા થઈ જાઓ, તમે મોમત કાઢી નાખો, તમે ગ્રંથિ તોડી નાખો. જે ગેર આવો જગન્નાથને રમો પ્રતિજ્ઞાપૂર્વક આ વાત ભગવાન સ્વરૂપ બોલેલા છે. તું મૂળ ભૂમિ સાફ કરે તો કેવળ જ્ઞાન રૂપ દ્વારા શું થાય? તું જો તારું વર્તમાન સુધારી આત્મા આત્માના ભાવ કરાવી આત્માનું લક્ષ્ય જાગૃત રાખી આત્માના ઉપયોગ પર રે તો કેવળ જ્ઞાન મોય થયો. આ તો સૂર્ય જેમ ઉદય થાય છે ને જ્ઞાન ગણ ઉદોગઢ ભીતર ખંડ જોત લેલા એ જ્ઞાન ગણ ઉદોગઢ ભીતર ખંડ જોત લેલા उसका ये कारण जगत रे उदास है, उसका ये कारण जगत रे उदास सोम देश अवसा गुहाशा शरणे आपने आया ये दिल की ये डूब जा रैयन कौन मारा मन की डूब જા રૈયન કોણ મારા દર્દ કાઢો સુખ પાયો ગુહાશા શરણે આપને આયો એ જન્મ મારા કોઈ સોસો ને કોઈ મારા ચિતા ચેતન સે લાયો ये जन्म मारा कोई सोसो ने कोई मारा चिता चेतन से लायो चेतन मिल कर परसा में पाया चेतन मिल कर परसा में पाया लाल मूल कलायो गुआशा शरणे
अपने आयो ये कोम करोद कुए दाहन लागे मारे मोहन आप माया ये कोम करोद कुए दाहन लागे मारे मोहन आप माया काया कलेश लेश नहीं ऊन कोए काया कलेश लेश नहीं ऊन कोए भाग बारो जन पायो गुरोसा शरणे मन गाता नहीं आती आगे आप सुना करना गुरु तरफ पदार्थ शरणे हम अलग अलग सर्वदेव की जय आ આગલા પુરુષના પરવાના છે એ જેમ ભરેલું હોય ને તલાટીનો ધંધો કરેલો હોય ને એને ફૂટ ફટીને પરવાનો લાઈન દેખાડો તો તરત લોગો કરે 10 બાય 20 બાય લોગો તો માપી આલે ફલાણાના ઘરના વસીને ફલાણાની જમીનના વસીને ફલાણાના ઘરના પૂછીને બધે જઈ આલે તો મારા જેવા ભણવતા પરવાનો એ સબ કરવી તો કરવા પણ પાછળ માનને લે પછી વર્ષે એવું થાય ગંડાપા જેવું થાય પણ જેના અનુભવ હોય ને હાથ મજાય તો ભૂલ થાય છે કારણ સ્વામિનારાયણનો સન્માન કરતો સર્વ વાતો સાચી પણ એક અનુભવ જ્ઞાનો નાની કરોડ વાતો સાચી અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરવા હારું બધામાં આત્મા ભાવ આત્મા 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 આ વાતને આગળ કરો તો તમે કરો આપણી થઈ જાઓ તમારી વૃત્તિ જાગૃતિમાં જ રહે તમે વિચાર કરો દેહ એ તમે નથી દેહ તો કે જાગૃત છે પરનું બનેલું અડીએ તો ભરાયો પરનો મૂકી દેવાનું છે અડવાનું નથી તો આ દેહના ભાવમાં આપણું જીવન રોકી મેલી ને ચેતન બ્રહ્મ સ્વરૂપ આત્મા પરમાત્મા જે ભગવાન પડ્યું છે આપણી ભોળમાં અરે આ ભગવાનના સ્મૃતિ દે અને અનંતતાથી આપણે ફરીએ છીએ પણ અસુર તો આપણે વિગાડા ને તમારે મારી સજની તો આયુ રે બગતરાનું ગાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ और मारी सजनी आरे सोदरिया अमृत लागनो जो क्या नाटक जतो રહે પણ મધ્યા દેના આવતાની તમારી એક ગઈ જાય છે એ અનંત આવતાની ખોટ જાય છે લખી રાખ્યો તમે સિયાર કામ કરો આ લોકો સારી મળે મનસાતા ખેતી મળે આત્મ નથી દાતા આ પૈકી કહું કરી જાય આ વર્ગન ગોળ ગધાવન કારણ ગહન વિતરણ બતરણ સકલન કદી કેના કહું કરી દેલા આ સોતા જાજી આ કીટને પતંગ લાવવાની પિતરને કદી કર સબે ભગાયના કરી અનંત અવતારનું સૂર્ય કરી અને આત્માએ સમય બનાવે છે તો વિજયી રદકારા દેવ મોતી પરોવી લેવું હરી નહીં મારા સંગ કીજીએ જો મને આવડતું નથી કિંમત મળતો તો મદદ કરવા તૈયાર બરોબર જો તમે આત્માના પરિચય થયો આત્માના ભાવવાળા થયો તો ગમ્મત તમે રહો ગમ્મત જ્ઞાતિમાં હો જાતિ દેશનો ભેદ નહીં કહો માર્ગ જો હોય સાધક મુક્તિ માર્ગ ભેદ નથી અરે પ્રભાવ હું આ હું ન તો હો ફસા પાડો ભાઈ ને બાઈ ને જ્ઞાતિ નો અને જ્ઞાન ન થાય જ્ઞાન ન થાય ને તો આમ કરવું પડે ને તો આમ મોપતી નું આમ કરવું પડે તો આ શું કિસ્સા પાછું આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ હે પછી વિતરાગ વાણીઓના એમ અવરને કોઈ ઉપાય નહીં જેથી પાપ પરાગ વિતરાગ વાણીઓના અવરને કોઈ ઉપાય જો તમારો આત્મા દે આ પૃથ્વીના કોઈ પરમાણુનો હોતો નથી આવો ચેતન આત્મા વિશે તમારો મીરા તો જેમ તરવાને મેં જેમ દંડના જેમ સૂર્યની ધરતી છે
આ ઉદય તમારા કારણે સૂર્યનો કોઈ પરમાણુ સતત નથી, રહસ્ય કાયમ. જેમ તલવાર અને મેળી જાત જુદી છે, એમ તમારામાં જીવની જાત જૂના જૂના હવેના વિચારનારો તે જીવ કાયમ એનો કોઈ નથી. કોઈ એક પરમાણુ માંથી હોતું નથી. આપણે લખી રાખજો, તમારા જીવના કોઈ પરમાણુ હોય તો લાવજો. બફમ ખાતામાં આપણે થઈએ છે, બેગર ખાતામાં ભક્તિ, અરે ભક્તિ અનંતતા કરે વિસ્તારમાં કૃપાજો આપણે બાજુ કહેતા કરેલા સ્વભાવ ક્રિયા નથી ગાયક પણ ઘણા ફેર તાલુકો પાડો જ્ઞાન એટલે અને પૂતન ન એટલે આ કૃપાજો આ તો એવા નિર્ગત પુરુષો મળ્યા એટલા આગળ આપણી વ્યક્તિમાં શીતળતા અને શાંતિ આત્મા ભાવ અને રહેણ કથાઓ સમાય. તમે મહાન દેવ આત્મા દિવસો આ વાત તમે લખી રાખો. તમે દેવ નથી, આત્મા શ્રદ્ધા સપનામાં બોલતા તમે આત્મા છો એટલે દેવ નથી. તમારા આત્મા તમે ગોળા ભૂયા ભૂયા વિચાર કરજો. મારું પણ મળે રહે કે તમારા આત્માના આશ્રયને કોઈ લાગે કોઈ તમારી જાત જુદી. તમે ઘર ગોમ જ્ઞાતિ એક જ ના કરવું. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેને આપ્યું મારી તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાના પાનો દુઃખના સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. ભલે કલ્પર્જુના અમને બધા સંખ્યા સિદ્ધ કરી, એ તો સોબરા સુધી એ તો શ્યામારીનું ગર્ભ મારીનું જ્ઞાન ભોગ્યું. સુખદેવજી જ્ઞાન ગર્ભ મારીનું કરાવતા હતા કે માયાના ગર્ભમાં પડેલા, માયાનો પડદો શું તોડ્યો, મનથી ઉપરી ભૂમિ આત્માની શું આવ્યા. કૃપાર્જુના જ્ઞાન નહીં કર્યું. કૃપાર્જુ જ્ઞાન કયું છે એ તો મન રહિત ભૂમિનું જ્ઞાન કર્યું. જો મન વસન અને કર્મ ન પોકે તો ભૂમિ, જો કર્મ નહીં કાયા પ્રાણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જો ન પ્રવેશ કરે એ ભૂમિમાં કૃપાર્જુ રમાય. તાણે કહ્યું છે ને તમે એ વાક્ય કેવડું છે, બાહ્ય ગ્રહસ્થાસન અંતર સંન્યાસાસન વાક્ય કેવડું. હું ચોક્કસપણે કહું છું કે 1 લાખ જીવ ભેગા થાય તો લાખોનો લાખ જગત છે. આત્મા દશાના જીવ 1 લાખ ભેગા થાય તો એનું એક જ છે, એનું ઘર એક જ. ધર્મી 1 લાખ ભેગા થાય તો એનું ઘર એક જ છે. અને લાખ જો બાહ્ય દશના જીવ ભેગા થાય તો લાખ જગત છે. તમારે કદી મેળ નથી પડવાનું. તમે કોઈથી સ્વભાવ ન બગાડો. લખી રાખજો કે જીવ ઓમથી ઓમ થઈ જાય, ઓમથી ઓમ થઈ જાય. આ પર્યાયો છે ઓમ થઈ જાય, આ પર્યાયો છે ઓમ થઈ જાય. પેલા આગળના 2 ભાઈબંધોની વાત કરીને સાંભળી છે. 2 ભાઈબંધ જંગલમાં તપસ્યા કરવા જાય. પેલો એક ભાઈ તો એને મલિન ભાવના, એને બાઈનો રાજકુમારી છે. પેલો બ્રાહ્મણ જે પાછો પુત્ર છે, એનો તો સત સંસ્કારો હતા અને પાછા સંસ્કારો મળ્યા એટલે એ તો જ્ઞાન થઈ ગયું. પેલો બાઈ છે રાજકુમારી, તો રાજાના હાથ લગ્ન છે, રાજા દેવ થઈ ગયા ના તો સતી થવા નીકળ્યો. આ જોયો ભૂમિકાનું સુખ થઈ જાય. જો જીવ એમ તમારા પાસે જીવ છે, કઈ અનંત પ્રકારના જીવ છે ને અનંત કોટી ફરતા ફરતા આવેલા છે. અને અનંત કરાકુટા કર્યા. તમે સાધુ મુનિઓના બધા વેતાણ કર્યા, તમે આચાર્ય થયા વખત પડતું કહ્યું, બધા ખેલ કર્યા.
અત્યારે તમે આ છો કોટા પ્રાસ આમ તમારા ઓણા ફરે આ મૂકીને જે મોના કિનારા નાવ આવ્યું હોય એ વખત નાવડું મૂકીને કિનારા નાખી જાય મટી ગયું. પછી નાવડું સમુદ્ર બધું આમ એ આ છેલ્લો અવતાર મનખાદેવનો અવતાર અને સત્પુરુષનો યોગ બાવજીના અનુગ્રહથી કૃપાળદેવના અનુગ્રહથી અને કોઈ આપણને જાણવાની ભાવના જાણી. તો અત્યારે આપણે મથન કથન કરવાનું રાગ દ્વેષ કરવાનું પણ સંગ કરો સમજીને કરો. તમારી આત્મા દશા વિસ્મરણ કરાવે એવું સપનામાં કલ્પના કર્યો. તમારા આત્માનો ભાવ વિસર્જન થઈને કોઈ સાધન કર્યો એ સાધન તમને બંધનનું કારણ. તમારો ચેતન આત્મા છે એ ભાવ ભાઈ ઓમ ના હોય ના ઓયા પાછલા પડાવો એ બેઠા આ ખાલી પાછલું વાળા છે તમે બે હવે આવો ઓમ ના હોય ના જો તમે મેં એક મુરા આ બધું આત્મા આત્મા કહો છો. તમે પરમાત્માના ઓરમન પુત્રો છો, ભગવાનના અંશ છો. તમે નથી કદી ટૂંક મતી ગણો, જીવ ગણો, પણ અંશ થઈને જીવો. તમે દેહ થઈને જીવો એ તો હું તમને કહું તમને માર્ક લાગે એ બુદ્ધિ શક્તિ છે ફાતરા જેવી બુદ્ધિ. દેહ થઈને જીવો પશુ ગણાય. આ જાળવાનું આખું હોય તો ભલું હોય, ઇન્દ્ર પદવી લઈને આવ્યો હોય તો ભલું આવ્યો પશુ બુદ્ધિ હોય ના વરહ ગમે એટલો થયો હોય વરહો ઉપર જ્ઞાનનો આધાર ન હોય. વરહો ઉપર જ્ઞાનનો આધાર ન હોય. આ જાળવાનું આખું હોય પણ જો ચેતન આત્મા દેવ છે એના ઉપયોગ ઉપર ન હોય તો પશુ હોય. તમે સમાધિ કરો ને 1000 વર્ષે ખુલે, 1000 વર્ષ સમાધિમાં રહે, 1000 વર્ષે ખુલે બાહ્ય સમાધિ હોય તો પશુ હોય એની પશુનું પશુ હોય. એમાં તમારે રાય રેખ મેઘ નથી પણ પોષવર ન હોય. પણ જો સત સંસ્કારથી મનવર્તી ક્ષીણ થઈ શાંત થઈને ચૈતન્ય આત્મા દેવ છે એ ભાવ જાગૃતિ આવ્યો હોય તો આ વિતરાગ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આત્મા ઉપયોગી છે. એને દેવ કહી શકાય, એને ભગવાન કહી શકાય. આત્મા ઉપયોગ ઉપર આવે અને પેલું પશુ બુદ્ધિ ઇન્દ્રિયોના વિલાસમાં મનની ઇન્દ્રિયોના વિલાસમાં ફરે એમાં બીજી ભૂમિકા સાથે આવે. પણ જે આ બધાનો સર્વોપરી માલિક ધણી જે છે ચેતનાત્મા દેવ એ દેહની વર્તી મૂકીને ચેતનના ભાવ ઉપર આવ્યો પછી પોષવર નો હોય, ભાઈ હોય કે બાઈ હોય એ વાત સુધી એ વાતો સુધી જાણ્યો લોડું કાપું છે. ભક્તિ તો આત્મા હોય, આત્મામાં ન આવતા ભક્તિ નથી. પેલી વાત આપણે તો થઈ હતી ને કે આપણો નથી ઓળખતા, ભગવાનને નથી ઓળખતા, વશમાં લીધી છે ભક્તિ. એ ભક્તિ છે કહેવાય બાબુશકજી. પેલા પોપાભાઈ રાજ કર્યું હતું ને એની ગાદી પર, રાણીજી જાણે રાજાજી રોહગો ને રાજાજી જાણે રાણીજી રોહગો. તો જ્ઞાની થાય ને ભગત થાય બધું આવું હોય પોલ પોલ. પણ જાણે જીવને જાણે પોતાને પરમાત્માને જાણે આત્માનું જ્ઞાન અને જીવની જાતને જાણે પછી ભક્તિ રહી અસલ હીરો કરવાની જેમ મેણ છે. બે ફટ એમાં સૃષ્ટિ જ નથી, સંભવતી જ નથી. આત્મા છે તમારો ચેતન, એ ચેતન દેવની અત્યારે દ્રષ્ટિ પ્રગટે તમને એટલે સૃષ્ટિ સંભવતી નથી. આ તો હું ચાર થઈ ગયો. આમ આપણે તમે કરતા કરો ભજન આ જે કઈ બોલો છો એ વ્યક્તિગત નથી. આ જે ભાઈ બોલ્યા આ શક્તિ તમારે પરમાત્મા પડી. આત્મા થાય એ ના ઉજવણ થાય, એની યાદી ઇટાડી પડી જાય. દિવાળી સદાય હોય અખંડ કેવાય છે એ તમારે શું માનવું છે એ દેશ નો વિષય છે. આ નોમરૂપ ની વાત આપણે જાણીએ છીએ. આ બાદ કરો તો અખંડ પણ નાશ કરી થાય પણ જે નોમરૂપ ના ભાવ હશે એને આત્માનો ખ્યાલ જ નથી. આ અખંડ જ્ઞાન તમારું પડે. તમારો આત્મા અખંડ પણ નિત્ય શુદ્ધ મુક્ત મુક્ત તું સૂર્ય ચંદ્ર અગ્નિ નું પ્રકાશ તું મણી તું દાદાએ વિશ્વ એવું અર્જમાં આત્માજી સ્વરૂપે પરમાત્મા પણ પડે. અને શ્રીમદ ભગવાન પ્રતિજ્ઞા કાયમ કર્યું છે જે તું આવું અખંડ કર્મલોક નું સુખ માંગતો હોય એ બાળના ભગવાન મળે. પણ આ પરભાવથી વર્તી ઉદાસીન એટલે ક્ષમતા આવે, ખ્યાલ આવે.
આ મકવાન આ તારંગાના દિવસ એ બધા ઉપર આપણો શું છે ઉદાસીન વૃત્તિ છે. એ ક્ષમતા છે કે કોઈ રાગદ્વેષ થાય છે? ક્ષમતા છતાં ઉદાસીનતા છે. તો ઉદાસીનતા છે ત્યાગ છે કે કોઈ પકડાય છે? અને તમે આત્મામાં આવો તો પરભાવથી એ નામ અને રૂપના ભાવ છે આ દેહ બુદ્ધિના આ ભાવ સ્વચ્છ થઈ જાય, ઠંડા થઈ જાય, નિર્મળ થઈ જાય. દેહની ગ્રંથિ જે છે આપણે મનની ગ્રંથિમાં પડીએ છીએ આ ગ્રંથિ તૂટી જાય, આપણા અંતરની ઓટ ખુલ્લી થઈ જાય. અંતરની અક્ષય અંતસ્કરણ હોય ઉજળું ઝડપી મળી જાય, સર્વ લાગે સુરવા એ મહાપદનો મહિમા. પ્રાણી માત્રમાં આત્મા ભાવ થાય એની દેહ બુદ્ધિ મટી જાય. એટલો શીતળ સન તમારું દેહ પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચિતાનંદ આત્મા ભાવ કરે. કપટ કરવા જોતું ન થાય, ઈર્ષા કરવા જોતું ન થાય, મમતા કરવા જોતું ન થાય. તમારો આત્મા છે મને ખાતરી આવે કે શરીરને અને જીવને કોઈ હોતું નથી. આ તો પૂર્વ ક્રમલીના આપણા જેમાં ઈચ્છા કરી એટલા તારંગાના મકવાનમાં નાબૂદમાં અપાય. બાકી આપણા કોઈ બીજું કારણ નથી. આજે માત્ર સુટાડવાનો છો એમ તમારું ચેતનના ભાવ ઉપરાવે, આત્મા આત્માના ભાવ ઉપરાવે તારે પર્યાયી ભાવ જે છે પરપદાર્થના આ ભૌતિક એનાથી આટલો નિભાવ કર્યો. કા તો તમે પૂર્વના રણા સંબંધથી આવી ગયા, નહીં તમારું જે ચેતન દેવ છે એ દેવના ના દેવને કોઈ નથી. આટલો વિભાગ પડી જાય. એમાં નામ રૂપના ભાવ જે ખંડિત છે એ ભાવ ટળી ગયો, અખંડ આત્મા દેવ છે. કૃપાળદેવ આ વાતને એમ કહ્યું છે કે આ નાશવંત જીવન છે નામ રૂપનું ભૌતિક, એમાં શાશ્વત પદ પ્રાપ્ત કર્યું છે જ્ઞાનીએ કર્યું છે. આ નાશવંત છે નામનું રૂપ, આમાં શાશ્વત કાયમ એવું આત્મા સ્વરૂપ છે એ જ્ઞાનીએ પ્રાપ્ત કર્યું છે. આ અનિત જીવન છે, દેહ નતો રૂછો છે અને મટી જવાનું છે. આવો જે નાશવંત પરનો બનેલો દેહ છે આમાં એક મોટું મહાન તત્વ એટલે અજરામર અખંડ પણ રહેલું ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પણ અલૌકિક ભૂમિ આત્મા પડી છે. એ આત્માનું જ્ઞાન આત્મામાં છે, દેહને જ્ઞાન જ્ઞાન ન થાય. દેહ સાધન છે, જ્ઞાન કેમ થાય? આત્મા ન હોય તો દેહને જ્ઞાન થાય. હું ન હોઉં તો લાઉડ સ્પીકર બોલે, તારે જો લાઉડ સ્પીકર ના આધારે બોલું હું છું તો શરીર એ બિલકુલ લાઉડ સ્પીકર જેવું છે, સાધન આ અવાજ ફેંકવા માટે. હજુ બોલનારો હું આ પ્રગટ જુદો છું, સાપ હું ચેતન છું, સ્વ નતું જો આવ્યો છું પાછળ તોડવાનો છું, આ લાઉડ સ્પીકર ન તોડી જાય. એમ આપણું શરીર છે એ લાઉડ સ્પીકર જેવું ઝડ છે, તારામાં ચૈતન્ય આત્મા દેવ છે. એ આત્મા દેવનું શ્રવણ શ્રીમદ રાજચંદ્ર આપણને થાય છે. આત્માના ધર્મ હોતા છે. આત્મા સત નિત્ય છે. એ આજે હોય કાલે ન હોય એવું નથી. આમ નવાની કરી છે ન હોય તમે હું બીજો એ વખત ન હોય જાગો તારે હોય એવું નથી. નિત એ કાયમ સકર્તા નિજક્રમ સભોગતાવળી મોક્ષ છે. મોક્ષ ઉપાય આવું આત્માની નિત્યતા બતાવી છે. બીજી રીતે તમે જો આત્માની નિત્યતા તમને ન ખ્યાલ આવતો હોય તો નાક, વાળ, ગાય, ભેં, ગોરું, ગજારું, કૂતરું, મણારું, ઓલું, શકલું, કીટ, પતંગ, ભાઈ, બાઈ આ બધા જે દેખાય છે એ અનાદિકાળના આત્માના ભણ વગર, સ્વરૂપના ભણ વગર આ લોકની વાસના આત્મા પણ મળવાથી આ લોકની વાસના થઈ ભૌતિકમાં ફર્યા જાય. અત્યારે આપણા દેશ છે પૂર્વક્રમના, ગાયના, ભેંસના, ઘોડાના, ગધાના, કૂતરાના મને આ પૂર્વક્રમના જીવ પ્રમાણ આત્મા છે. સેવો અમર જ્યોતિ સ્વરૂપની દશા એ નિર્વિકલ્પ જ્ઞાન નોંધણી છે, પણ વિશેષ આવરણ
તાર મનુષ્ય અવતારમાં પાછા સતપાત્ર જીવો છું તૈયાર સત સંસ્કારો સત્સંગ સતબોધ જો હૃદયમાં અવલોકી વિનય અને વિવેક પ્રાપ્ત થયો તો ક્ષમતા પ્રાણી માત્રમાં જીવની દ્રષ્ટિ ભાગ આવ્યો આ સતપાત્ર જીવ અંતર શાંતિ હોય કે કોઈ રાત ન થાય પૂર્વજન્મનું કર્મ સુકવતર કોઈ પર ગ્રાહ કર દ્વેષ ન હોય આત્મામાં ક્લિશિતતા નથી જે વિવેક પ્રાપ્ત થાય તો આ જીવ જ્ઞાનનો અધિકારી ગણાય સતપાત્ર જીવ ગણાય જીવ તો બધા જ છે પણ આ લાયકાત મેળવી ઘણા પુરુષે કહ્યું છે સત્પુરુષને ઓળખવા એ પેલી જીવની યોગ્યતા કે લાયકાત વતો કે પાછી આગળની વાતો આપણે કહ્યું તો આપણે શેતા જતા રહું પણ આ વાતોનો કરનાર તમારા બેઠો છે ઓ નજારું જોઈએ કે જ્યાં સુધી સત સંસ્કારોથી મન કસાય ભાવથી રહી કપટ બુદ્ધિથી રહી અહંકારથી રહી અભિમાનથી રહી પ્રાણી માત્રમાં તું છો આ ભાવથી ક્ષમતામાં આયા વગરનું અમારું જીવન હતું તારા મને કેવો જ્ઞાની ભગવાન મળ્યા એક ને બે કોકને સત્પુરુષ એક ફેરો મળે તો કલ્યાણ થઈ જાય તારા મને બે મળ્યા પણ અમારી લાયકાત નામે પુરુષો નથી ઓળખ્યા તો આજે એની વાતો અસર કરે છે એ તારે ખબર નથી અત્યારે જે મને પોકે છે મારે કહેવાનું કારણ છે કે અભ્યાસ એ વિષિત છે એ જ વાતોની ગૂંઠણ કરતા અત્યારે ખ્યાલ આવે છે તો કૃપાઓ જેવી એટલી બધી નજીક સુલભતા વાતો થાય છે રોકે જીવ છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા અનંત છે વાક્યો જેના નિર્દોષ કેટલું આ મોક્ષ ઘણો તમે દૂર ગણો છો પણ આટલા નજીક છે રોકે જીવ એટલે શરીરને ન માનતા આ તમારા ચેતન જોનાર જોડનાર હમલનાર નામરૂપથી રહી ચૈતન્ય આદિનાસી જીવ છે રોકે જીવ છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા અનંત છે ભક્યું નિર્દોષ સ્વચ્છંદ મત આગ્રહ કજી વર્તે સદગુરુ લાખ સમકિત તેને ભોક્યું કારણ ગણી પ્રત્યક્ષ આવે જો એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા જો પ્રગટે સુખદાય જો પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને છે મોહ થઈ કોમે પદ નિર્વાણ જો તમે આત્મામાં આવો ઘણી સુલભ હોય પણ ખૂબ વિવેક મળે ખૂબ નિર્મળતા માંગે ખૂબ આપણી યોગ્યતા ને લાયકાત લાંબા આવું આપણા વર્તમાનમાં આત્માના રક્ષણના ભાવ જાગૃત રાખી આત્માની દ્રષ્ટિ રાખી મન વસન ક્રમનો ઉપયોગ ખૂબ શુદ્ધતા ઉપર આવે તો આપણી લાયકાત થઈ જાય લાયકાત આવે જ્ઞાન વેચાતું લાવવાનું નથી આપણા પછી હાથે પોણી હોય તો 5 હાથ બાકી મેલી અને વાત જોઈએ પણ થાય 20 હાથ બોલ્યું હોય તો 5 હાથ બાકી મેલી હોય ત્યાં તમારા આત્મામાં આત્માનું જ્ઞાન પડ્યું છે તમે ભક્તિ કરો છો અને કરીએ ઘણી વાતથી આહેડ હશે પણ જીવનું પરિભ્રમણ નથી થયું કારણ છે કે આત્મામાં હજી નિશ્ચિતતા નથી આવી સદપાત્રતા નથી આવી જો એટલો પુરુષાર્થ નથી થયો કૃપાદેવ કહ્યું છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા
જો એટલો પુરુષાર્થ ન થાય ત્યાં સુધી આપણા પોણી હારી હોય અને પોણી ભરવા જાય કુવા ઉપર, એક ડગલું પાછું રાખે, બધા ગેસથી બની ડગલો ભર્યો કુવા બધું પકવાનો, પણ કુવા ઉપર જઈને 2 ડગલો શેતરે તો પોણી ભરી લાવે, પોણી તોડવા હોય તારે 1 ડગલું આગી જાય તો ઘેર આવે. અને જો એ જેટલા પરમાણુમાં જવાનું છે એટલા પરમાણુમાં જઈ અને પોણી કાઢે તો લઈને ના આવે, ત્યારે આપણા ભક્તિમાં આગળ પાછળ થઈ ગયું. શેમ થઈ જાય? ભક્તિ કરીમાં આત્મામાં નિશંકતા નથી આવી, ચેતનના ભાવ પર નથી આવ્યો, અને દેહના ભાવથી ભક્તિ કરવા જતો જીવમાં ગોઠવો પડી જાય. હું દેહ કાયમ રાખી અને તમે ભક્તિ કરવા જાઓ તો પગલું આગળ વધે. એ તો પેલો ગોસીનો બધો ગોળીમાં ફરતો હોય ને, પોસે પાટા બોધી નીકળ્યો હોય તો કે હું તો કાશી પહોંચ્યું, અને પાટો છોડો તો ગોળીમાં હોય. તાર દેહ બુદ્ધિ હોય ત્યાં બધી ભક્તિ મનોબુદ્ધિમાં ગ્રંથિમાં કુટુંબ છે. આત્મિક દ્રષ્ટિ જ્યાં સુધી તમને નિરાગતિમાં આવે, તમે આત્મા છો ચેતન નામ રૂપ બાદ કરતો આબાદ રૂપ એ તું જીવ સ્વરૂપ. હું આ બાબતથી ખૂબ કહેતા નામ રૂપ બાદ કરતો આબાદ રૂપ એ તું જીવ સ્વરૂપ. આ હું આપણામાં કાયમ પણ